ગુજરાતમાંથી ભાજપના 4 સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, મયંક નાયક, જશવંતસિંહ પરમાર તેમજ ગોવિંદ ધોળકિયા રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે। સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસે ઉમેદવાર ઊભા રાખ્યા નહોતા। 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા રાજ્યસભામાં ભાજપનું પ્રતિનિધિત્વ વધશે। રાજ્યસભામાં ભાજપના 10 તેમજ કોંગ્રેસના 1 સભ્ય રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે આખા દેશમાં કામ થઈ રહ્યું છે એના આધારે ગુજરાતની અંદર યોજાયેલી રાજ્યસભાની ચારેય સીટ માટેની ચૂંટણીમાં આજે ચારેય સીટો બિનહરીફ થઈ છે। ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર આજે બિનહરીફ વિજેતા ઘોષિત કર્યા છે। આજે અમારા ચારેય વતીથી દેશના શીર્ષ નેતૃત્વ આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના શીર્ષ નેતૃત્વ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સી.આર. પાટીલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સાહેબ, બધા જ પ્રદેશના હોદ્દેદારો, રાષ્ટ્રીય હોદ્દેદારોનો હૃદયથી આભાર માનું છું।